તો સુરેન્દ્રનગરના વઢવાણ શહેરના કોળીપરા વિસ્તારમાં મેઇન રોડ પર આવેલો એક જોખમી વીજ પોલ સ્થાનિક નાગરિકો માટે ભારે પરેશાનીનું કારણ બની ગયો છે। આ વીજ પોલ નીચેથી પાણીની લાઇન લીકેજ થતી હોવાથી સ્થાનિકોને વીજ કરંટ લાગવાનો સતત ભય સતાવી રહ્યો છે। એટલું જ નહીં, આ વીજ પોલ એક તરફ નમી ગયો હોવાથી આસપાસના રહેણાંક મકાનો પર પડવાનું પણ જોખમ છે। ત્યારે સ્થાનિક રહીશો દ્વારા આ સમસ્યા અંગે પીજીવીસીએલ અને પાલિકા કચેરી ખાતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં કોઈ પણ જવાબદાર અધિકારી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નથી, જેને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર બાબતને ક્યારે ધ્યાનમાં લેશે અને સ્થાનિકોને ક્યારે રાહત મળી શકે છે। અને થાંભલાને અમારે પાણી લીકેજ થાય છે। થાંભલાની ભેગીમાં અમે રજૂઆત કરીએ, ભેગીવાળા કે નગરપાલિકામાં રજૂઆત કરો, નગરપાલિકાવાળા કે જીપીમાં રજૂઆત કરો, એટલે આના માટે કંઈ થતું નથી। ગાય અહીંયા મળી ગયેલી હતી, તારે અરજી કરી હતી, ભૂંડું મળી ગયું હતું પાણીમાં, તારે અરજી કરેલી હતી, પણ કોઈ અમારી સમસ્યા સાંભળતું નથી। અને થાંભલો આખો પાણીમાં લીકેજ થાય ને ભૂંડા અહીંયા હોય તો ચોટ થાય છે, અને એક મારા વાઇફે ચોટ થયા હતા અહીંયા, એટલે કોઈ સાંભળતું નથી। આ અરજી અમારી સાંભળશું। કેટલા ટાઈમથી 5 વર્ષથી આવું હાલે છે, અને નગરપાલિકાવાળાને અમે કહેવા જઈએ, જોતા આવે જોતા જાય, પણ કાંઈ કરતા નથી। કે જેટલી દર નળ ખોલો